નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા 10મા પદવીદાન સમારોહનું તારીખ 29ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. પદવીદાન સમારોહને અનુલક્ષીને કુલપતિ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. કે અમે તમારા કાર્યક્રમ બગાડ્યો નથી, અમે પ્રેસ કર્યું, અમારી સામે પ્રેસ કરો સાહેબ. વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરો કોન્ફરન્સ રૂમમાં ઘૂસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પદવીદાન સમારોહમાં નિયમ વિરુદ્ધ થનાર ખર્ચ મામલે કુલપતિ પાસે જવાબ માંગ્યો હતો. તથા આપણે જે 1.5 લાખ 2.5 કરોડના ખર્ચે જે ટીચર્સ હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસને જે ગયા વર્ષે રિનોવેશન કરાયું, તો એનો ઉપયોગ કરવામાં આવે. ખોટું સાહેબ વૈભવી હોટલનું ભાડું ભરવામાં ન આવે સાહેબ, એ અમારી એક માંગ છે. હોટલ બુક કરાવી તમે, જવાબ આપો સાહેબ, અમને જવાબ આપો સાહેબ. શું કામ સાહેબ, જવાબ આપો. 2.5 કરોડ રૂપિયા હુકામ બગાડ્યા, હુકામ સાહેબ 2.5 કરોડ રૂપિયા બગાડ્યા, હુકામ ને હોટલનો ખર્ચો કરો છો, 1.5 કોટીના કેમ એટલા પૈસા બગાડો છો? વિદ્યાર્થીઓને પૈસા ક્યાંથી આવે? વાંધો નથી, ખોટી માટે ઓપરવાની શું જરૂર છે? પોર્ટલ દ્વારા ઓપરો પારદર્શક રીતે ખરીદી કરો સાહેબ, 100 ભંડોળમાંથી ખરીદી કરવાની ક્યાં જરૂરત છે? જવાબ આપો સાહેબ એનો. પદવીદાન સમારોહના નામે વિદ્યાર્થીઓના હિત માટેનું નાણાકીય ભંડોળ વૈભવી અને બિનજરૂરી ખર્ચાઓ પાછળ વેડફવામાં આવતું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે.